તો રાજકોટમાં ટળી છે મોટી આગની દુર્ઘટના। મવડી મેઇન રોડ પાસે જે પ્રકારે આગની ઘટના બની છે, પેટ્રોલ પંપ પર ઇલેક્ટ્રિક કામ દરમિયાન ઘટના બની। ફાયર સ્ટેશન નજીક હોવાથી આ મોટી દુર્ઘટના ટળી છે। પેટ્રોલના ટાંકામાં આગ પહોંચી હોત તો સર્જાઈ હોત મોટી હોનારત। જી હા, તો હાલ આ આગની મોટી દુર્ઘટના ટળી ગઈ, કારણ કે મેઇન રોડ પર જ આગ લાગીને તેની નજીક જ પેટ્રોલ પંપ હતો અને તેમાં ઇલેક્ટ્રિક કામ દરમિયાન જ આ પ્રકારની આગ લાગી છે। જો કે ફાયર સ્ટેશન નજીક હતું અને ત્યારબાદ આગ પર કાબુ મેળવાયો છે। જો કે પેટ્રોલના ટાંકામાં આગ પહોંચી હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત। આપ કલ્પના કરો કે હજારો લીટર પેટ્રોલ અને ડીઝલ ટાંકીઓમાં પડેલું હોય ને જો તેમાં એક પણ તણખો જાય તો કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાય, તેવી કલ્પના કરવી જ રૂવાડા ઊભા કરી દે તે પ્રકારની ઘટના છે। હાલ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી છે। સદનસીબે હાલ કોઈ જાનહાનિના કોઈ સમાચાર નથી। રાજકોટથી સામે આવ્યા ફાયર સ્ટેશન નજીક આ મોટી દુર્ઘટના ટળી છે। તો હાલ આ મોટી દુર્ઘટના ટળી છે। જો કે આ દ્રશ્યો સ્પષ્ટ જોઈ શકાય છે કેવા પ્રકારની પરિસ્થિતિ જે સર્જાઈ છે રાજકોટમાં, કે જ્યાં ફાયર વિભાગ તેનું જે ફાયર સ્ટેશન હતું તે નજીક જ હતું ને ત્યારબાદ આગ પર કાબુ મેળવાયો।